તો હાલો મિત્રો, આજે અમે અમારો પહેલો બ્લોગ બનાવી છીએ. એટલે પણ એમ ન બનાવવાનું તું પણ. આ છે આપણી લાઇબ્રેરી. અને તો કેમ છો મિત્રો, આજે આપણો પહેલો આ બ્લોગ બનાવીએ છીએ. બ્લોગ નહીં લાવે, બ્લોગ આવે. હા મિત્રો, આપણે આજે પહેલો બ્લોગ બનાવશું. હું તો અમે અહીંયા છે ને અત્યારે પોલીસની તૈયારી કરીએ છીએ, હું અને મારો મિત્ર બેય. અને અમે અત્યારે બજારમાં કેળા લેવા જઈએ છીએ. તો હાલો હું તમને બતાવું કે અમે બજારમાં શું ભાવ છે કેળાનો. અમે બજારમાં જઈએ છીએ અત્યારે. તો દોસ્તો, અમે આવી ગયા છીએ બજારમાં કેળા લેવા જઈ રહ્યા છીએ. અમારા બ્લોગ બનાવવાનો એક જ પર્પઝ છે કે અમે અત્યારે પોલીસની તૈયારી કરવી. પોલીસની તૈયારી કરીને તો ખર્ચો પૂરો નથી થતો. તો અમારે ખર્ચો કાઢવા માટે છે ને આ બ્લોગ બનાવવાનું એક અમે ગોતી લીધું કે એમથી અમે બ્લોગ બનાવી તો મિત્રો ફોલો કરો. બધા મિત્રો થોડોક સપોર્ટ કરો તો અમારે ચોપડા અને લેવાનો ખર્ચો પૂરો થાય. અમારે પોલીસમાં બંનેને લાગવાનું છે. અમારું પહેલેથી સપનું છે બેયનું લાગવાનું. અને હવે અમે પતરાવાડી તરફ પહોંચી રહ્યા છીએ. કેળા લઈ લઈશું અહીંથી, જે 20-30 રૂપિયાના. હું તમને કેળાની લારીએ જઈને બ્લોગ ચાલુ કરું. તો ચાલો હું તમને કેળાની લારીએ જઈને બ્લોગ મારો ચાલુ કરું. હાલતા છે આમ સીધે સીધું જવા દો ને. હા, હનુમાન દાદાનું મંદિર છે આપણે પતરાવાડી ચોકમાં આવેલું છે. જય હનુમાન દાદા, દર્શન કરી લો બધા મિત્રો તમે. હવે અહીંયા આપણે પહોંચીએ, ત્યાં કેળાની લારી હોય તો કેળા લઈ લઈએ આપણે. સસ્તા કેળા ભાવ તો ભાવ નહીં, સારા હોય નહીં લેવાના. સસ્તા કેળા લેવાના. અહીંયા છે કેળાની લારી. બરોબર બરાબર. આવી ગયા છીએ અમે કેળાની લારી. કેળા શું ભાવ? 50 કિલો કેળા. એટલા 40 હતા ને પણ કાલે 40 હતા એમ બોલ. કાલની વાત જાવ તો રોજે રોજની બજાર હોય આ બધી. 40 રૂપિયા કહે છે કેળાને. અમે 30 ને આપી દેવાની ખરા. નાના હોય આપજો. નાના 30 ને આપજો. ₹30 4 કેળા આવ્યા. 2 હું ખાઈશ, 2 આ મંગુ ખાઈશ. જો આપણે ₹30 કેટલા કેળા? 4 કેળા જ આવ્યા છે. કેળા નથી દેખાતા. આ જો ₹30 4 કેળા. મોંઘવારી વધી ગઈ છે. અમે પહોંચી ગયા અમારી લાઇબ્રેરીએ. હું તમને લાઇબ્રેરી પણ અંદરથી બતાવીશ. પણ અંદરથી બધા બોલતા હોય એટલે બોલીશ નહીં. બધા અને વાંચતા હોય એમને ડિસ્ટર્બ થાય. તો અંદરથી નહીં, અંદરથી બતાવીશ પણ બોલીશ નહીં. હા, અમે અહીંયા રોજ જમવા બેસીએ. બપોરે ટિફિન લઈને આવીએ ત્યારે. બહારથી અમારી લાઇબ્રેરી તમે જોઈ શકો છો. હું અંદરથી તમને બતાવું. હવે હું મારો અવાજ નહીં આવે પણ તમને લાઇબ્રેરી બતાવી દઉં છું. તો હાલો, આપણે આ રાતના 9 વાગી ગયા છે. લાઇબ્રેરી અહીંયા કોઈ છે નહીં. તો હવે આપણે ઘરે જઈશું બધાય. હું તમને બતાવું ઘરે જ આવીએ અમે રસ્તામાં. થોડા ઘણા લોકો બેઠા, બાકી કોઈ બેઠું છે નહીં. અહીંયા બધા આવે છે આ બાઇક ને સાયકલ લઈને. આપણે જ વાત કરી છે. આ ડોગેશભાઈ સૂતા છે. હિસ્ટ્રી આજ વાંચ્યું હતું. મન દુખવા લાગ્યું આખું. મગજ ઉપર હિસ્ટ્રીમાં બહુ ભાર પડે છે. કોમેન્ટમાં બધા કહેજો તમારામાંથી કોણ પોલીસની તૈયારી કરે છે.
બ્લોગ ચાલુ જ છે. આ સુરનગરમાં એક માત્ર મોટો બ્રિજ છે. આ એક બ્રિજ જ નથી બીજો. હા રૂપાલી પાઉંભાજી રૂપાલી પાઉંભાજી સુરનગરની પ્રખ્યાત છે હો પાઉંભાજી. બસ તો આપણે હવે ટીબી આવી ગયા. અહીંયા આપણું ઘર છે. આપણે લુખા મફતિયા આપણે લુખા લોડા રહ્યા અહીંયા રહી મફતિયામાં. આપણી ઓકાત બાઈનની બધી આ વસ્તુ જોઈ લો. આ બાબત જેવું લાગતું